નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। વાર પડી ગયું અને પહોંચી ગયા સીધા વાડીએ આવી મોટર ચાલુ કરી। એક મોટર ચાલુ કરી તો ઉપડી ગઈ, બીજી મોટર ચાલુ કરી તો ટીસીમાં શેડા બરી ગયા છે ત્યાં, એટલે બીજી મોટર અત્યારે બંધ છે। એક મોટર દ્વારા પાણી પાવાનું કામ હાલે છે અત્યારે, તમને બતાવું। જો આપણે જે ઓલી ફુગા લાઈન વાળી છે ની અંદર અત્યારે પાણી આવે છે, એવો કન્ટિન્યુ ચાલુ અને નાકામાં જાય જ છે અહીંયા। પણ આપણે બીજી મોટરમાં અત્યારે પાણી નથી આવતું। જોવો જે આપણે લાઈન પડી છે અહીંથી પાથરી છે, એમાં અત્યારે પાણી નથી આવતું, કારણ કે એમાં શેડો બરી ગયો છે, એટલે ચાલુ નહીં થઈ હવે। ચાલુ કરી હતી પણ ત્યાં તો શેડો બરી ગયો સીધો જ, એટલે હવે એ બંધ છે। એક મોટર દ્વારા અત્યારે પાણી હાલે છે અને પાણી ભારી છે, હવે જેટલું પીવાય એટલું। બીજું તો હું એક મોટરમાં શેડો બરી ગયો, જો હમું કરશું તો બીજી મોટર ચાલુ થાય, નકર એક જ મોટરે પાણી હાલશે। બાકી જો દવાનું આખું કેન્યુ ભરી દીધું છે પેલબું આપણે અને વાલે ચાલુ કરી દીધું અહીંથી નળ, એટલે દવા પણ જાય રાખે। અને અટાણે આપણે બેસવાનું છે જ્યાં સુધી નાકું ના પૂગે ત્યાં સુધી, પછી આપણે આગળ કંઈક કરવાનું રેડી, નાકું પૂગી જાય એટલે। અને મેં તમને કીધું હતું એ જ રીતના કાલે આપણે એરંડાની અંદર પારા વારવાના હતા, પણ તે દિવસે રાતે છે ને વરસાદ આવી ગયો। વરસાદના કારણે પારા ન ચડે, એટલે વરસાદ આવી ગયો તો એટલે આપણે પારા વારવાનું કામ બંધ કરી દીધું હતું। અને કાલે એરંડામાં ઈયળની દવા છાંટી દીધી। કાલે એરંડામાં ઈયળની દવા છાંટી દીધી અને આજે ફરી પાછા પારા વારવા આવ્યા છીએ। જો વરસે તો વારશું, બાકી પછી આપણે સુકાવા દેવું પડશે પડવું, ત્યારે વરસે। બાકી જો ટ્રેક્ટર આવી ગયું અને હવે ચાલુ કર્યું છે। જો હજી તો બધું સેટિંગ થતું હોય છે, જોયું ટ્રેક્ટર અહીંયા બધી હજી તો સેટિંગ થતું હોય છે, ત્યાર પછી પારા ભરવા માંડશે। હાલો આપણે એ બાજુ હમણાં જાઉં થોડીક વારની અંદર, પછી આપણે તમને બતાવશું કે કઈ રીતના પારા ચડાવે છે। હાલો થોડીક વાર પછી તમને પાછું મળું। આપણે પહોંચી ગયા છીએ સીધા જ એરંડામાં, જ્યાં મોરપગા અને સાતી બંને હાલે છે, ત્યાં આપણે પહોંચી ગયા છે। તમે એરંડા જોવો પહેલાં તો, એરંડા આપણે હાઈ ક્લાસ મોટા મોટા થઈ ગયા છે, સરસ મજાના। અત્યારે એની અંદર આપણે પારા ચડાવવાનું કામ હાલે છે, અને આગળ મોરપગા હાલ્યા જાય અને પાછળ પારા ચડાવવાનું કામ હાલે છે। પારા ચડી જાય તો વચમાં જે આપણે ખડ હોય એ બધું ખડ ડટાતું જાય અને પારા ચડી જાય, એટલે ત્યાર પછી આપણે આમાં પાણી ચાલુ કરવું હોય તો પણ આપણે પાણી ચાલુ કરી શકીએ, જો પારા વરી ગયા હોય તો। બાકી પાણી એમનેમ તો પછી ના ચાલુ થાય, પછી આગળ ધોરી હજી કરવો પડશે, એ થઈ જશે। પછી પાણી ચાલુ કરવું હોય તો કંઈ વાંધો નહીં। પપ્પા છે એ નિક્યું જે હોય પારા ચડાવવાનું એને ચાલી અને પાછળ હાલે છે, અને હજી મયુરભાઈ છે પાછળ હાલ્યા જાય પાસે। એ કોઈ છોડવો હજી નાનો હોય અને ડટાઈ જતો હોય, જો આવી રીતના ડટાતો હોય ક્યાંક તો એ કાઢે જાય, એટલે આપણે એક પણ છોડવો ડટાવા દેવાનો નહીં, બધે કાઢે જવાના। એ નાના નાના છોડવા છે ને એ જ ડટાતા જાય, કારણ કે એ નાના હોય અને પાછા આપણે પાછળ વાવ્યા હોય એટલે એ ડટાતા જાય। મોટામાં તો કાંઈ ઉપાધિ ના હોય। બાકી જો મસ્ત મજાનું આપણે હાલે છે મોરપગા અને પાછળ નીક્યું, એટલે કે પારા વારવાનું કામ હાઈ ક્લાસ ચાલ્યું જાય છે ભાઈ, જુઓ તમે। હલો, પારા ચડાવવાનું તો કામ ચાલુ હતું, ત્યાં તો આપણે ચા પાણીનો સમય થઈ ગયો હતો, એટલે આપણે ચાની ભરી લીધી સીધી કપ અને બેસી ગયા સીધા ચા પાણી પીવા। હાલો, તમારે કોઈને ચા પીવો હોય તો આવી જાવ વાડી, આપણે પી લઈ ચા। અત્યારે આપણે બપોરનો સમય થઈ ગયો છે, એટલે આપણે સીધા વાડીએથી ઘરે ગયા હતા અને ઘરે ટિફિન લઈને ફરી પાછા વાડી બાજુ નીકળી ગયા છે। અત્યારે જો વાડીએ જઈ છીએ આપણે, જો આ ટિફિન। હાલો તો ટિફિન લઈને હવે વાડીએ પહોંચી જાય, પછી ત્યાં જઈને બપોરા કરી લઈ। અત્યારે આપણે બપોરા મસ્ત મજાના કરી લીધા છે, ત્યાર પછી નાકું પૂગી ગયું હતું, એટલે સામે અહીંયા આપણે આવી ગયા છીએ। હવે થોડીક વાર જવા દઈ, ત્યાર પછી આપણે નાકું વારી લઈ અને પછી આપણે અહીંયા બેસશું શાંતિથી।
બાકી અત્યારે જો પાછી ડોલ ભરી દીધી આપણે, જેમ કે એટલે કે ચલો જી ટાંકો હે પાણી ભરવાનું, હા દવાનું એ ભરી દીધું છે આપણે કેલ્બો પાછો. અને અહીંયા જીરીક આપણે ગેટ છે અહીંથી આવવાનું, એટલે કે ત્યાં રસ્તો છે ત્યાં અવડું ખડ થઈ ગયું ઘણું. તમને બતાવું જો ખડ તો જોવો શું, પણ હવે આ થોડાક જ ટાઈમની અંદર એટલે કે 3 થી 4 દિવસની અંદર આ ખડ એક કંઈ હશે નહીં અહીંયા. આ જેવો રસ્તામાં જેટલું આ બધું થઈ ગયું છે ને, અલગ અલગ ટાઈપનું ઝાડવા છે બધાય, વેલા નોલું તો આ બધું જે ખડ છે ને બધું ભરી જવાનું હોય, એટલે કે સાફ થઈ જવાનું હોય. કારણ કે આપણે કાલે મારા પપ્પાએ અહીંયા દવા છાંટી દીધી છે. આ જો અઘોચર થઈ ગયું છે આટલામાં, એટલે દવા છાંટી દીધી એટલે બધું ખડ હવે ભરી જશે. જો અત્યારે ચાલુ થઈ ગયું છે ભરવાનું ખડ. જો આ ઝાડ જોવો બધાય બરવાય માંડ્યા છે, કોક પાંદડા ને બધું. એટલે હજી કાલે અથવા પરમ દિવસે દવા મારી હતી, 1-2 દિવસનું રિઝલ્ટ જુઓ તમારી સામે જ છે. દવા મારી હતી એટલે આ બધું સાફ થઈ જાય ખડ, નકર અહીંયા ઘોસર જેવું છે એટલામાં, એટલે દવા મારી દઈ તો સાફ થઈ જાય. નકર આ તમે ઉપાડો ને દો તો બહુ વાર લાગે અને તમારાથી ઉપડે નહીં, એટલું બધું ખડ છે. એટલે બધામાં આખા સેઢામાં દવા મારી દીધી છે, એટલે કાંઈ ઉપાધિ નહીં. એટલે આ બધું ખડ ભરી જાય છે, વહેલા હોય ગમે એ હોય એ બધું ખડ ભરી જાય. અને આજે પવન નીકળો છે બાકી નહીં એવો. હમણાં મારા પપ્પા કહેતા હતા કે 1-2 દિવસ પવન પણ બહુ રહે. હવે શું હોય એ તો આપણને કંઈ ખબર નથી, પણ પવન હમણાં બહુ જ નીકળો છે. હજી અહીંયા તો નથી લાગતો બહુ એટલું અહીંયા, કારણ કે લીમડા ને એવું બધું છે. બાકી બારે હું ઓલા સેટે બેઠો હતો ને ત્યાં ફૂલ પવન હતો. બાકી એવું જો આપણે અહીંથી એટલામાં પીવાઈ ગયો પાણી, એટલે જો આ લીલી છમ માંડવી દેખાતી છે. અને જો આ તડકો પડે અને આપણે પવન આવે ને એટલે જો આ સુકાઈ ગયેલી માંડવી દેખાય. જો આટલામાં આ બધી તમને દેખાતી છે ને, એ બાજુ કારણ કે પાણી નથી પીવાનું હજી. બાકી આ બાજુની માંડવી જુઓ તમે એક ક્લાસ. અને અહીંથી લઈને પછી આ બાજુની જુઓ એ બધી સુકાઈ ગઈ એવી લાગે, કારણ કે એ બાજુ હજી પાણી નથી પાયું એટલે એવું લાગે. બાકી આ બાજુ પાણી પાઈ દીધું એટલે મસ્તીની થઈ ગઈ. હાલો હવે નાકું ભરાઈ ગયું, હવે નાકું વારી લઈ અને આ નાકું બંધ કરી દઈ અને ઓલા નાકામાં જવા દઈ. વાડીએથી સીધા આપણે આવી ગયા છીએ ઘરે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને સીધા આવી ગયા છીએ મેળી ઉપર. અત્યારે એને મસ્ત મજાનો ઠંડો પવન વાય છે, મજા જ આવી રાખે ઠંડો પવન હોય ને એટલે. બાકી રામ મંદિર અત્યારે ખુલ્લું છે, આરતી થવાની તૈયારીમાં છે આપણે જોવું. બાકી એને જો ધજાયું ફરકે આપણે જો ચકલિયું બોલે આપણે અહીંયા જે વૃક્ષ છે ને અહીંયા વાળો છે, અહીંયા આપણે ચકલિયું બોલે અત્યારે. બાકી જો મહિલા ભાઈ અહીંયા બેસી ગયા છે, તમને ટકો દેખાતો હોય છે. બાકી અત્યારનું વાતાવરણ જો તમને બતાવું, જો વાતાવરણ છે વાદળ છાયું, પણ વરસાદ આવતો નથી. ભાઈ શું કરવું? ભગવાનને આપણે એટલી જ પ્રાર્થના કરી છે કે ભગવાન વરસાદ આવવા દે અહીંયા. ને આપણે પાણી જ વારવાનું કામ હાલે છે મગફળીની અંદર. અને 1 કે 2 વધીને 2 નાકા માંડ પૂગે, બસ 2 નાકામાં તો બસ થઈ જાય. એટલે કે 2 જ નાકા માંડ પૂગી શકે. એવું ઉકલતું જ નથી પાણી, ઉકલે તો કાંઈક પીએ ને. બાકી આપણે જે આ બાજુની 10 વીઘાની માંડવી છે બીજી, એમાં તો ફટાફટ પી ગયું, 2 થી 2.5 દિવસની અંદર પી ગયું હતું પાણી. પણ આમાં જરીક વાર લાગે, 7.5 વીઘા જ પડવું તો હે, પણ એવડી વાર લાગે ને કે વાત જ પૂછોમાં તમે. કાંઈ 2-3 નાખા બસ એટલા પીએ, બાકી તો કંઈ ના થાય. અને આજે એરંડાની અંદર આપણે મોરપગા અને હાથી બંને હાલતું હતું, એટલે પારા ચડાવી દીધા મસ્તના. એરંડા થોડાક મોટા થઈ ગયા હતા પણ વાંધો નહીં, પારા તો ચડી ગયા. નકર બહુ મોટા થાય ને તો પછી ભાંગી જાય. આપણે શેઢે કે ભાંગા હોય, બાકી તો ક્યાંય ભાંગા ના હોય. બાકી એરંડાની અંદર આજે પારા ચડાવી દીધા મસ્ત મજાના. તો બસ આજના વ્લોગ વિડીયોની અંદર આટલું જ હતું. જો તમને સારું લાગે તો વિડીયોને લાઇક કરો, અને જો ચેનલમાં નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. હાલો આપણે મળીશું કાલે નવા વ્લોગ વિડીયો સાથે. તો ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.